આરટીઈમાં તમારું ફોર્મ અપ્રુવલ થયું છે કે રિજેક્ટ થયું છે એ કેમ ખબર પડે? તો ઘણા બધા પેરેન્ટ્સને એવા સવાલ હોય છે કે અમે આરટીઈમાં ફોર્મ તો ભરી દીધું, તમને બધાને ખબર છે કે આરટીઈમાં ફોર્મ ભરવાની ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે અને 17 એપ્રિલ 2026 લાસ્ટ ડેટ છે. તો ઘણા બધા પેરેન્ટ્સ એવા છે કે જે લોકોને ખબર નથી કે એ લોકોનું ફોર્મ રિજેક્ટ થયું છે કે અપ્રુવલ થયું છે, કેમ ખબર પડે? તો જો હવે તમે ફોર્મ તો ભરી દીધું ઓનલાઈન આરટીઈ માટે, બરાબર. તો હવે 4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી જે ફોર્મ ભરવાનો સમયગાળો હતો એ પછી તમે એક વખત ઓનલાઈન તમારું ફોર્મ સબમિટ કરી દીધું એ પછી તમારું જે ફોર્મ છે એ જિલ્લા કક્ષાએ ચકાસણી માટે જાય છે. હવે જિલ્લા કક્ષાએથી તમારું ફોર્મ છે એ કાં તો અપ્રૂવ થશે ને કાં તો રિજેક્ટ થશે. રિજેક્ટ કયા કારણોસર થાય? તો કે તમારે કોઈ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં ભૂલ થઈ હોય, ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ હોય, ડોક્યુમેન્ટ કોઈ ખોટા અપલોડ થઈ ગયા હોય, બરાબર. એવી કાંઈ પણ કારણસર જો નાનકડી પણ ભૂલ હશે તો તમારું ફોર્મ જિલ્લા કક્ષાએ જ નામંજૂર થશે, એટલે કે રિજેક્ટ થશે, બરાબર. હવે અથવા તો તમારું ફોર્મ જો બધી રીતે સાચું હશે, બરાબર ભરેલું હશે, ડોક્યુમેન્ટ બધા બરાબર હશે તો તમારું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થઈ જશે, એટલે કે અપ્રુવલ મળી જશે. હવે તમને ખબર કેમ પડે? તો કે જિલ્લા કક્ષાએ ફોર્મ એક વખત તમારું અપ્રૂવ થયું કે રિજેક્ટ થયું તો એ તમારો જે તમે નંબર નાખેલો હશે એમાં તમને મેસેજ આવી જશે કે તમારું ફોર્મ અપ્રૂવ થયું છે કે રિજેક્ટ થયું છે. હવે જો તમારું ફોર્મ રિજેક્ટ થયું હશે તો ઘણા પેરેન્ટ્સને એવી ચિંતા થશે કે હવે શું કરું? હવે ફોર્મ તો એકવાર ભરી દીધું, રિજેક્ટ થયું તો હવે શું કરવાનું? તો એના માટે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમારું ફોર્મ રિજેક્ટ થાય છે તો એના માટે તમને સુધારવા માટેના પણ અમુક તારીખો આપેલી છે, એટલે કે તારીખ 23 એપ્રિલ 2026 થી લઈ અને 25 એપ્રિલ 2026, એટલે કે 23, 24 ને 25 3 દિવસ તમારું જે ફોર્મ રિજેક્ટ થયું છે એમાં જે કાંઈ પણ ભૂલ છે એમાં તમે સુધારા વધારા કરી અને ફરી પાછું ફોર્મ રીએપ્લાય કરી શકો છો. કાંઈ ડોક્યુમેન્ટમાં ભૂલ થઈ હોય, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી રહી ગયા હોય, ખોટા ડોક્યુમેન્ટ અપલોડ, જે કાંઈ પણ ભૂલ થઈ હોય એ આ 23, 24, 25 એપ્રિલ દરમિયાન તમે સુધારો કરીને ફરી પાછું સબમિટ કરી શકો છો, બરાબર ને. ફરી પાછું એ ફોર્મ તમારું જિલ્લા કક્ષાએ અપ્રુવલ માટે જશે. હવે જે લોકોના ફોર્મ અપ્રૂવ થઈ ગયા છે એ લોકોને પણ મેસેજ આવશે, તો એ લોકોએ શું કરવાનું? તો હવે જે લોકોના ફોર્મ જિલ્લા કક્ષાએ અપ્રૂવ થઈ ગયા છે એ લોકોએ પ્રથમ રાઉન્ડનો વેઇટ કરવાનો. પ્રથમ રાઉન્ડની તારીખ પણ આપી દીધી છે કે 29 એપ્રિલ 2026 પ્રથમ રાઉન્ડ બહાર પડશે. હવે એપ્રૂવ થયેલા ફોર્મનું જ્યારે પ્રથમ રાઉન્ડ 29 એપ્રિલે બહાર પડે એમાં જો તમારું નામ હોય, તમારા બાળકનું નામ હોય, જે શાળામાં પ્રવેશ આવેલો હશે એનું પણ નામ આપેલું હશે, તો એ તમે પ્રથમ રાઉન્ડમાં જોઈ શકશો કે તમારા બાળકનું નામ એમાં આવ્યું છે કે નહીં અને કઈ શાળા તમે જે સિલેક્ટ કરી તેમાંથી કઈ શાળામાં એ અપ્રૂવ થયું છે, કઈ શાળામાં નામ આવેલું છે. એ પછી તમારે શું કરવાનું? જે શાળા જે સીટ ફાળવણી કરવામાં આવેલી હોય તમારે એના માટે તમારે એક એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. જો તમારું પ્રથમ રાઉન્ડમાં તમારા બાળકનું નામ આવે તો એના પછી તમારે આરટીઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે, પ્રવેશ પત્ર. એ ડાઉનલોડ કરી, બરાબર, એની પ્રિન્ટ કાઢી, તમે જે એપ્લિકેશન કરી હતી એની પ્રિન્ટ કાઢી, જે ડોક્યુમેન્ટ કીધા હતા એ ઓરિજિનલ અને સાથે એક ઝેરોક્સ, તમારા બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ બધું લઈને તમને જે શાળા આવી છે શાળામાં તમારે રૂબરૂ એ શાળામાં એડમિશન લેવા માટે જવું પડશે. આમ આખી પ્રોસેસ છે, બરાબર. હવે જો હજી પણ કાંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં જણાવજો.